સુરતમાં જગન્નાથ રથયાત્રાના બંદોબસ્તમાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની પ્રશંસનીય સેવા. સુરત. આજરોજ સુરત શહેરમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન માટે ગુજરાત પોલીસ સાથે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્ય અધ્યક્ષ જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંસ્થાના અંદાજે 50 જેટલા સભ્યો રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયા હતા. ટીમે ગુજરાત પોલીસ સાથે ખભે ખભો મિલાવી યાત્રાળુઓની સુરક્ષા, માર્ગ વ્યવસ્થા અને જનસહયોગ માટે સેવા આપી હતી. આ પ્રસંગે ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના જનરલ સેક્રેટરી બિપિન ટેલર, ગુજરાત રાજ્યના સેક્રેટરી દેવાંગ દેસાઈ, સુરત સિટી પ્રેસિડેન્ટ હાર્દિક સવાણી, સુરત સિટી વાઇસ પ્રેસિડેન્ટ જીતુ પટેલ, સુરત સિટી સેક્રેટરી ઉમેશ મુંજપરા સહિત પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સક્રિય રહ્યા હતા. રથયાત્રા દરમિયાન પોલીસ અને સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સમાજ સેવા અને પોલીસને સહયોગ આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે, જેની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત.